મને જો પથરીનો દુખાવો થાય કે કંઈ તો રૂપેશભાઈ ગુપ્તાને પહેલા, કારણ કે હા મને આમ 100% વધારે પણ સંતોષ થયો. ડૉક્ટર ચંદ્રકાંત સુથાર તે કંઈ આડેસર મને લેફ્ટ સાઈડ પેઇન થતું હતું, લાસ્ટ 15-20 દિવસથી થતું હતું. પછી અમદાવાદ સોનોગ્રાફી કરાવી, મજા ના આવી. એમને કીધું કે 11 mm ની પથરી છે, નીકળી જશે એવું. પછી અમદાવાદથી હું અહીંયા આવી ગયો આડેસર. પછી ભુજ જવાનું થયું, ત્યાં સોનોગ્રાફી કરાવી. એમને કીધું કે 11.5 ની પથરી છે, 11.5 mm ની નીકળી જશે. ત્યાં પાટણ ગયો. પછી પુષ્પિન તો ઓળખતો તો હું, સમજ્યા. ડાયરેક્ટ પહેલાં સોનોગ્રાફી કરવા ગયો સંસ્કારમાં. સોનોગ્રાફી કરાવી. સાહેબને કીધું વ્યવસ્થિત કરજો સોનોગ્રાફી, કેટલી પથરી છે, કેવી છે, શું છે જોઈએ. પેઇન થાય? મેં કીધું હા પેઇન થાય. બે સાઈડ થાય છે, વાંધો લેફ્ટ સાઈડ વધારે થાય છે. તો સારું. પછી એમને સોનોગ્રાફી કરી. મેં કીધું કે નળીમાં કંઈ ફસાયેલી છે, 17 mm ની પથરી છે. 17. હા એટલે 2 જગ્યાએ કરાવ્યું, પણ 2 જગ્યાએ ખબર નહીં. અમદાવાદ તો હું ઝઘડીને આવ્યો સાહેબ જોડે, મગજ મારી. એને સોનોગ્રાફી જ વ્યવસ્થિત ન કર્યું, મતલબ સમજ લઈને ગયા સાહેબ જોડે, રૂપેશભાઈ જોડે. એમને જઈને મળ્યા, મને કે ઓપરેટિવ છે, ઓપરેશન કરાવવું. મેં કીધું સાહેબ બીક લાગે છે આમાં ઓપરેશનમાં. મને કે છે નહીં બીક લાગે, સ્પાઇનલમાં. મને કે કાંઈ ના થાય, કરાવી દે. તેમ છતાં હું આવતો રહ્યો ઘરે જ. એ દિવસે પાછો આવતો. ફરી બીજા દિવસે વિચાર્યું, મેં તો અમે નાળીમાં છે, કિડનીમાં. સાહેબે સમજાવ્યું મને કે કિડની ઉપર સોજો આવશે, કિડની ખરાબ થાય, આ બધું ઇન્ફેક્શન લાગે, ડેમેજ થાય ખોટી કિડની, એના કરતાં કરાવી દો. બીજા દિવસે વિચારીને પાછો ગયો અમારા ભાણેજ સાથે, ડૉક્ટર દશરથભાઈ સુથારે, એમની સાથે ત્યાં ગયો. ત્યાં જઈને દશરથે મને કીધું કરાવી દો, કશું નહીં. સારું, વાંધો નહીં. પછી ત્યાં જઈને ઓપરેશન કરાવ્યું. સાહેબ મને કે, પાછું સાહેબને મેં એ જ પ્રશ્ન કર્યો, સ્પાઇનલ? મને કે વાંધો નહીં, કંઈ નહીં થાય. ત્યાં ઓપરેશન સ્પાઇનલ આપ્યું, પણ ખબર ન પડી એમ કે સ્પાઇનલ આપ્યું છે કે નહીં. હા, આ તો પગ સૂના થવા મને, એટલે મેં સાહેબને કીધું સાહેબ આ બધું સૂનું થાય રહ્યું. કીધું સ્પાઇનલ આપવાનું કે એમને? મને કે ના ના, મને કે ટેબલ એવું છે શું થઈ જશે, કે ટેન્શન ના લેવું. મેં કીધું ના ના સાહેબ સાચું કે મને કે સ્પાઇનલ અપાઈ ગઈ, ખબર જ ન પડી. હા, અને શું એમને 27 mm ની કંઈક નીડલ ને બધું વાપરે છે સ્પાઇનલ, એટલે ખબર ન પડી કશું એમ. પછી ત્યાં સ્પાઇનલ આપીને પછી ઓપરેશન કરીને પછી 2 દિવસ રાખીને જવું હતું. 1 દિવસ. એટલે જે પણ પેશન્ટ હતા ને એ ડાયવર્ટ ત્યાં કર્યા એમ, બધાએ બીજે જતા હતા. મેં કીધું સાહેબ જેવું કામ યુરોલોજીસ્ટમાં પાટણમાં મને કોઈનું લાગતું નથી. કીધું કોઈનું નહીં. બીજા બધા કોઈ MS જોડે જતા હોય, કોઈ બીજે જતા હોય. આ તે ના ખરેખર અંદરથી એમ કેવું કે મને જે અંદરથી ફિયર હતો, બીજું હતું આ તે. કારણ કે ડૉક્ટર ઉઠીને ફિયર, એ પહેલો તો ફિયર દૂર કરવું એ જ મહત્વનું હોય છે. હોસ્પિટલ આવે મને આમ ખાલી મળવા આવે, કારણ કે સાહેબ પેશન્ટ મૂકો તો ત્યાં જ મૂકજો એમ. હમણાં જ મેં 2 મૂકેલા, એક અબ્બાસભાઈ કરીને, એને એ જ કીધું. પછી બામણ સરના હાજી કરીને ભાઈ હતા, એમને મૂક્યા હતા. એમને એ જ કીધું મને કે સાહેબ પેશન્ટ મૂકો તો ત્યાં મૂકજો, કારણ કે એમને બીજે ઘણી જગ્યાએ બીજા સાથે ગયા હોય, પોતે બીજી જગ્યાએ એકવાર ઓપરેશન કરાયેલું છે પાટણમાં. મને કે સાહેબ ખરેખર કેવું પરફેક્ટ કામ, અને પ્લસમાં બીજું શું એમનો સ્વભાવ સારો એમ, સમજો. હળી મળીને રહેવાનું, પેશન્ટ જેવું નહીં રાખવાનું, એટલા માટે.